પ્રતીક કુમાર. આપણા બાપુજીનું નામ? અરુણભાઈ. અચ્છા, કયા ધોરણમાં ભણો છો? 9ક. તો આ ગામ વિશે તું આપણે શું કરવા માંગુ છું? ગામ વિશે તમે મોટા થાઓ, ભણી ગણીને મોટા થાઓ, ગામ વિશે તમે શું કરવા માંગો છો? ગામ કોઈ કામ કરવા માંગો ને ગામમાં? હા. કોઈ સામાજિક ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે? સામાજિક ક્ષેત્રે. હા, તમારું નામ શું છે? ધર્મિષ્ઠાબેન પ્રવીણભાઈ. તમે કયા ધોરણમાં ભણો છો? 9બમાં. તમે એસએસસી માટે કેવા પ્રકારની તૈયારી કરશો? પાસ થવાની તૈયારી કરશું. તમે એસએસસીમાં પાસ થયા પછી શું કરશો? અમે એસએસસીમાં પાસ થઈને આગળ ભણવાની તૈયારી કરશું. આગળમાં તમે કયા અભ્યાસમાં, તમે ગ્રેજ્યુએશન કરશો કે પછી કોઈ ટેકનિકલ? અમે કોમ્પ્યુટરનો કોર્સ કરીશું. ઓકે, આભાર. નામ શું છે? માધુરીબેન સુરેશચંદ્ર પટેલ. તમે કયા ગામના છો? અમે મોર ગામના છીએ. તમે કયા પડ્યાના? પોપડીના. તમે કયા ધોરણમાં ભણો છો? 9બ. તમે એસએસસીમાં આવ્યા પછી શું કરશો? એસએમાં આવ્યા પછી કોમ્પ્યુટરનું કામ કરીશ. એસએસસીમાં તમે કેવા પ્રકારની મહેનત કરશો? એમ ખૂબ જ મહેનત, આગળ નંબર લાવે એવી મહેનત કરીશ. તમે એસએસસી બોર્ડમાં પાસ થયા પછી શું કરશો? કોમ્પ્યુટરનું કામ કરીશ. કામ કરશો. થેન્ક યુ, આભાર.
આપ સાહેબનું શુભ નામ જાણું છું? મારું નામ શાંતિલાલ મોરારભાઈ આહિર. આપનું શિક્ષણ? મારી લાયકાત BA ડબલ ગ્રેજ્યુએટ અને MEdની પદવી ધરાવું છું. આપની નિમણૂક થઈને કેટલા વર્ષ થયા? મારી નિમણૂક 17/7/1998થી થઈ, એટલે 5 વર્ષ પૂરા થવા આવ્યા છે. આપની નિમણૂક થયા તે પહેલાંની હાઈસ્કૂલની સ્થિતિ કેવી હતી અને અત્યારની કેવી છે તેના પર પ્રકાશ પાડશો? શાળાની ભૌતિક સુવિધાઓ પણ ખૂબ ઓછી હતી. કોમ્પ્યુટર વગેરેના વર્ગો ન હતા. ત્યાર પછી વિદ્યાર્થીઓનું શિક્ષણનું સ્તર પણ ખૂબ નીચું હતું. તો શિક્ષણનું સ્તર ઊંચું આવે તેના માટેના પ્રયત્નો ત્યાર પછી કરવામાં આવ્યા છે. આપના હાઈસ્કૂલનું નામ તાલુકા ક્ષેત્રે રોશન થયું, હવે જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ રોશન થાય એના માટે આપ શું કેવા પ્રકારની કાર્યવાહી કરવા ઈચ્છો છો? તાલુકા કક્ષાએ પ્રથમ આગલા વર્ષ દરમિયાન તાલુકા કક્ષાએ કેન્દ્ર કક્ષાએ પ્રથમ 2 વિદ્યાર્થીઓ આવ્યા છે. જિલ્લા કક્ષાએ પણ વિદ્યાર્થીઓ સારી સિદ્ધિ પ્રાપ્ત કરે તેના માટે એક્સ્ટ્રા ક્લાસ બહારથી માર્ગદર્શકોને બોલાવવામાં આવે છે. વિષય નિષ્ણાંત શિક્ષકોનો પણ મદદ એની અંદર લેવામાં આવે છે. વાલીઓની અંદર જાગૃતિ આવે તેના માટેના વાલી મંડળની અહીંયા આગળ સ્થાપના કરવામાં આવી છે અને વાલીઓને એ રીતે જાગૃત કરવામાં આવે છે. આપણી આ સ્કૂલમાં મિટિંગ દરમિયાન જાણવા મળ્યું છે આપના દ્વારા કે 7મા ધોરણમાંથી આવતા વિદ્યાર્થીઓનો પાયો નબળો છે, તો તેના માટે આપ કોઈ પ્રયાસ કર્યા કે નથી કર્યા, અને કર્યા હોય તો કેવા પ્રકારના? પ્રાથમિક શાળાની અંદર પણ અમે મુલાકાત લીધી છે અને પ્રાથમિક શાળાની અંદર પણ શિક્ષણનું સ્તર સુધરે તેના માટે પ્રયાસો કરવામાં આવ્યા છે. પ્રાથમિક શાળાની અંદર પણ વાલીઓને બોલાવવામાં આવે અને વાલીઓની અંદર જાગૃતિ આવે તો તેના માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આપના છેલ્લા 2 વર્ષનું રિઝલ્ટ જણાવો છો? 2000ની સાલની અંદર 2000ની અંદર 59.16% પરિણામ આવ્યું છે. 2001ની અંદર 36.97% પરિણામ આવ્યું છે અને ગત વર્ષ દરમિયાન 2002ની અંદર 34.9% શાળાનું પરિણામ આવ્યું છે. આપણા ત્યાં વાલી મંડળની મિટિંગ બોલાય છે, તેમાં વાલી મિત્રો સાથ સહકાર આપને આપે છે કે નથી આપતા તે વિશે પ્રકાશ પાડશો? દરેક વિદ્યાર્થી જે અભ્યાસ કરતા હોય તેમના તમામ વાલીઓને બોલાવવા માટે અહીંયાથી પત્રો લખવામાં આવે છે, પરંતુ એની અંદર સંખ્યા ખૂબ ઓછી જોવા મળે છે અથવા તો વાલીઓ ખૂબ ઓછા જાગૃત હોય તેવું લાગે છે. અને એની અંદર બહેનો કદાચ મોડની અંદર મોટાભાગે વાલીઓ તરીકે બહેનો જ છે, પુરુષો મોટાભાગે બહાર હોય અને તેથી બહેનોની પણ 50% જેટલો સમાવેશ વાલી મંડળને કરવામાં આવ્યો છે. આપ સાહેબે મુલાકાત આપી તે બદલ આપનો ધન્યવાદ.